અંકલેશ્વર તાલુકાના નવા બોરભાતા ગામ ખાતે આવેલ પરમાર ફળિયામાં રહેતા હિનાબેન માસ્ટર ગત રોજ પોતાના ઘરની બાજુમાં બનાવેલ નવા મકાનને રાત્રિના બંધ કરી બાજુના જૂના મકાનમાં રાત્રિના સૂઈ ગયા હતા। દરમિયાન રાત્રિના તસ્કરોએ તેમના નવા મકાનને નિશાન બનાવ્યું હતું અને મકાનના દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ તિજોરીમાંથી રોકડ રૂપિયા 50,000 તેમજ સોનાની વિવિધ દાગીના 41.93 ગ્રામનું સોનું કિંમત રૂપિયા 2.51 લાખ મળી કુલ 3.1 લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ભરૂચ બી ડિવિઝન પોલીસ દ્વારા હાલમાં ઝડપી પાડેલ ચીખલીગર ગેંગના રીઢા ચોરની પૂછપરછમાં અંકલેશ્વરની પરમાર ફળિયાની ચોરીની કબૂલાત કરી હતી, જે અંગે ભરૂચ બી ડિવિઝન પોલીસ દ્વારા અંકલેશ્વર એ ડિવિઝન પોલીસના મથકને જાણ કરતા પોલીસે ટ્રાન્સફર વોરંટ પર ભરૂચ કસક નવી નગરી ખાતે રહેતા સતવંતસિંહ ઉર્ફે સંતુ ગુરુદાસસિંહ ટાંક અને વડોદરા બાજવા ખાતે રહેતા તજેન્દ્રસિંહ ઉર્ફે રોહિત રઘબીરસિંહ સરદાર અંકલેશ્વરને લઈ આવી હતી અને બંનેને પૂછપરછ સાથે બંનેને રીઢા ચોર પાસેથી ચોરીનો મુદ્દામાલ રિકવર કરવા માટે રિમાન્ડ પર તાજવીજ શરૂ કરી હતી।